આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે. ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે હું એમનો આભાર માનું છું. નમસ્કાર. એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના જે નેતાઓ છે એમની સામે જે રાજદ્રોહ સહિતના જે 14 કેસો હતા એ પાછા ખેંચી લેવામાં આવ્યા છે એવી પોસ્ટ હાર્દિક પટેલ અને દિનેશ બામણિયાએ મૂકી છે. એને કારણે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા શરૂ થઈ છે. હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સત્તાવાર આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે એવી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ હાર્દિક અને દિનેશ બામણિયાની પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર ચલાવો. પાટીદાર અનામત આંદોલનની શરૂઆત 2015માં થઈ હતી અને અત્યારે 2025 છે, એટલે લગભગ 10 વર્ષ પછી આ જે આંદોલન થયું હતું એમાં જે નેતાઓ પર કેસ કરવામાં આવ્યા હતા એ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને ટોટલ 14 કેસો છે. એમાં 8 કેસ અમદાવાદના છે, 2 સુરતના છે, 3 ગાંધીનગરના છે અને 1 મહેસાણાનો છે. હવે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર એક એક્સ પ્લેટફોર્મ ઉપર ટ્વીટ કરી અને હિન્દીમાં લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર કે એમણે આ કેસો છે એ પાછા ખેંચ્યા છે. તો દિનેશ બામણિયાએ પોતે વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને સાથે એમ આભાર માન્યો છે કે એમના સહિત જે પણ બધા પર કેસ થયા હતા એ સરકારે પાછા ખેંચી લીધા છે. ગુજરાત સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા. તે બદલ હું સરકારનો આભાર માનું છું. આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે. ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે બાબતે હું એમનો આભાર માનું છું. આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે. પણ હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. હવે આ જે પાટીદાર અનામત આંદોલન થયું હતું એમાં હાર્દિક પટેલ, દિનેશ બામણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, ગોપાલ ઇટાલિયા આ બધાની સામે કેસ છે અને હાર્દિક અને અલ્પેશ કથિરિયાની સામે બે રાજદ્રોહના કેસ છે. હવે એવું કહેવામાં આવે છે કે જે ટોટલ 14 કેસો છે એ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. હવે આ બાબતે અમે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે નેતાઓ છે એમની સાથે વાત કરી. તો અમે ધાર્મિક માલવિયાને પૂછ્યું કે તમને કેવી રીતના જાણ થઈ કે આ જે 14 કેસો છે એ પાછા ખેંચાયા છે. તો ધાર્મિક માલવિયાએ કીધું કે હાર્દિક પટેલ અને દિનેશ બામણિયાની જે પોસ્ટ છે એના આધારથી જ અમને ખબર પડી. પરંતુ ધાર્મિકે એક ચોંકાવનારી વાત એ કરી કે આ વાતની અંદર મને તથ્ય ઓછું લાગે છે, કારણ કે રાજદ્રોહના જે કેસ છે એ આટલા સરળ ખેંચી શકાય એવા નથી. અને જ્યારે હાર્દિક પટેલ અત્યારે વિરમગામના ભાજપના સિટિંગ ધારાસભ્ય છે. એ પછી અમે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને ફોન કર્યો. તો ગોપાલ ઇટાલિયાએ પણ એમ જ કીધું કે હજુ સુધી સત્તાવાર કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ ભાજપની સરકાર છે તો ભાજપની સરકાર કંઈ બી કરી શકે. ભાજપની સરકાર માસ્ટર માઇન્ડ છે, કેસ બી કરે અને કેસ ખેંચી બી શકે. એ લોકોની આ ગુંડી રીત છે, એટલા માટે એ કંઈ પણ કરી શકે. ગોપાલ ઇટાલિયાએ બીજી પણ એક વાત કરી કે નવાઈની વાત એ છે કે જે જિલ્લાની અંદર મારા સહિત હાર્દિક પટેલનું પણ જે કેસમાં નામ હતું, પરંતુ હાર્દિક પટેલનું નામ પાછળથી એ કેસની અંદર નીકળી ગયું હતું. એટલે ભાજપની સરકારની અંદર કંઈ પણ શક્ય છે એ વાત ગોપાલ ઇટાલિયાએ કરી.
હવે પાટીદાર અનામત આંદોલનનું જો એક નજર નાખીએ તો 10 વર્ષની અંદર જે મોટા મોટા નેતાઓ આગેવાની લઈને ચાલતા હતા એ બધા અત્યારે રાજકારણની અંદર ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયા છે. હાર્દિક પટેલ પહેલાં કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ભાજપમાં અત્યારે વિરમગામના ધારાસભ્ય બની ગયા. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ બન્યા અને એક મોટા નેતા તરીકે સામે આવી ગયા. રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દિલીપ સાવવા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, આવા ઘણા બધા નેતાઓ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો રાજકારણમાં ગોઠવાઈ ગયા છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા, પરંતુ હમણાં થોડા સમય પહેલાં ભાજપની અંદર આવી ગયા. અને તાજેતરની અંદર થોડા સમય પહેલાં નિર્માના ચેરમેન કરશનભાઈ પટેલના એક નિવેદને પણ આ બાબતે વિવાદ જગાવ્યો હતો કે પાટીદાર સમાજની દીકરી પાટીદાર અનામત આંદોલનને કારણે એમને સત્તા ગુમાવવી પડી, પાટીદાર અનામત આંદોલનથી કંઈ મળ્યું નથી એવું એક નિવેદન પણ કરશનભાઈ પટેલે કર્યું હતું. પણ અત્યારે એવું કહેવામાં આવે છે કે આજે અથવા શનિવારે સાંજ સુધીમાં સરકાર જાહેરાત કરી શકે છે કે આ જે પાટીદાર અનામત આંદોલન સમિતિ વખતના જે કેસો છે એ પાછા ખેંચી લેવામાં આવે. હવે આ જે પાસનું જે આંદોલન હતું એમાં જે લાલજીભાઈ પટેલ હતા, જે એસપીજી ગ્રુપ ચલાવતા હતા, એમણે બી સોશિયલ મીડિયા પર એક નિવેદન આપ્યું છે કે આ સારી વાત છે, પરંતુ સરકારે હવે આ આંદોલનની સાથે સંકળાયેલા તમામ કેસો પણ પાછા ખેંચી લેવા જોઈએ, કારણ કે આ બધા જે કેસો છે એ ખોટા જ કેસ કરવામાં આવ્યા હતા એવું લાલજી પટેલે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.